તો સુરતમાં જે અંધશ્રદ્ધામાં વરવા દ્રશ્યો સામે આવ્યા. વાયરલ વિડીયો માંગરોળના કોઠવા ગામનો હોવાનું પણ અનુમાન છે અને ગંદા પાણી અને કાદવમાં મહિલાને અને પુરુષો ધૂંઢતા પણ જોવા મળી રહ્યા છે. આ હકીકત છે. 21મી સદીમાં પણ આ પ્રકારનું થઈ રહ્યું છે. આના વિડીયો પણ અમે આપને બતાવીએ. જુઓ, આપને દ્રશ્યો પણ બતાવવા જઈ રહ્યા છે સ્ક્રીન પર. આ છે એ હકીકત જ્યાં આ પ્રકારના બનાવો બની રહ્યા છે અને અંધશ્રદ્ધા કઈ હદે પ્રસરી છે માનસપટ પર તેના આ જીવતું જાગતું ઉદાહરણ છે. મેહુલ ભોકળવા સંવાદદાતા જોડાયેલા છે. મેહુલ, અંધશ્રદ્ધામાં માણસ હોમાય છે અને આ અંધશ્રદ્ધાની વધતી જે બાબતો છે, આ ઘટના છે, તેને વધુ એક આ પ્રકારનો બનાવ. કોણ છે આ વ્યક્તિ, શું કરતા હતા ઓવરઓલ? 21મી સદી વિજ્ઞાનની સદી કહેવામાં આવે છે, પણ આ સદીમાં આજે પણ એટલી જ અંધશ્રદ્ધા છે જે આ વિડીયો પરથી સાબિત થઈ રહ્યું છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામ નજીક એક ગટરના ગંદા પાણીમાં પુરુષો સાથે સાથે કેટલીક મહિલાઓ ધૂણી રહી છે અને હાકલા પડકારાઓ કરી રહી છે. કેટલાક લોકો આ સ્થળ પર ઘટના જોઈ રહ્યા છે, છતાં તેઓને અટકાવવાની કે તંત્રને જાણ કરવાની તેઓ કોઈ પણ જાતનું સુદ્ધા લઈ રહ્યા નથી, જેને લઈને આ વિડીયો પણ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે રીતે વિડીયો વાયરલ થયો છે જેના પરથી જાણી શકાય કે હજુ કેટલી સમાજમાં અંધશ્રદ્ધાઓ છે. જે થોડા દિવસ અગાઉ જ આ જ વિસ્તારમાં અંધશ્રદ્ધાને લઈને આ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને વિજ્ઞાન જાથાની ટીમ પણ આવી હતી અને તેઓ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હજુ સુધી આ અંધશ્રદ્ધાઓ છે તેને લઈને સમાજમાં જાગૃતતા આવે તે ખૂબ જ હવે જરૂરી બન્યું છે. જી ઓકે મેહુલ, આભાર તમામ માહિતી માટે. તો વિજ્ઞાન જાથાથી જયંત પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે. જયંતભાઈ, આપની ટીમ ત્યાં પહોંચી છે ખરી અને પહોંચી ચૂકી છે? કાર્યવાહી કરવામાં આવી છે, શું કાર્યવાહી થઈ? એક તો ખાસ કરીને જે અત્યારે જે મેળો છે, દરગાહની બાજુની અંદર આ મેળો છે, ત્યારે અમે દરગાહમાં એક પર્દાફાશ કર્યો હતો. જે ડાકણ હાજરી આવી હતી અને ડાકણ કીધું હતું 2 મહિલાને, અને એને માફી પત્ર લખી દીધું હાજરી આવવાનો. ત્યારે પણ અમે એક સુઝાવ આપ્યો હતો કે નાની 7 વર્ષની દીકરીથી માંડીને મોટા સુધી સ્ત્રી પુરુષો ત્યાં ધૂણતા હતા અને દયનીય હાલતમાં હતા કે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ. આ બધા વિજ્ઞાન જાથાની વ્યાખ્યાની અંદર આ ધૂણવું છે, સવારી આવી છે, હાજરી આવી છે, તતિંગથી વિશેષ કંઈ નથી અને માનસિક રોગી છે. એના માટે અમે સુઝાવ કર્યો હતો કે અહીંયા આ પ્રકારના બાળકોને પણ આવા કોઈ પણ ધાર્મિક સ્થળોમાં લઈ આવવા જોઈએ એની મા બાપે, કારણ કે એની વિપરીત અસર થાય છે. અને આજે જે વિડીયો વાયરલ થયો છે અને જે ગંદા પાણીની અંદર કર્યો છે એ બધા માનસિક રોગની વ્યાખ્યામાં આવે છે. એને અટકાવવું દરેક નાગરિકની ફરજ થઈ જાય છે, સરકારી તંત્રની ફરજ થઈ જાય છે, પોલીસ તંત્રની ફરજ થઈ જાય છે. એના કપડાનું પણ ભાન હોતું નથી. આવી દયનીય હાલત અને પરિસ્થિતિની અંદર ખાસ કરીને આરોગ્ય વિભાગે આ તાત્કાલિક અસરથી ત્યાં રૂબરૂ જઈ અને કાર્યવાહી કરવી જોઈએ અને આ અટકાવવું જોઈએ. એ સૌની ફરજ બની જાય છે. અને આપણે અંધશ્રદ્ધામાં આપણે બરબાદી અને પાયમાલી સિવાય કશું જ મળ્યું નથી. માનવ જાતને અંધશ્રદ્ધાથી ખૂબ હાનિ થઈ છે. હવે અટકાવવું ખૂબ જ જરૂરી છે. અમે ગયા હતા ત્યારે જે વ્યક્તિએ સવારી આવતા અને હાજરી આવતા ડાકણ કીધું હતું, એને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને માફી પત્ર અને બે કુટુંબ વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. પણ હજી આ જ દરગાહની આજુબાજુ જો આ પ્રકારના આવું કૃત્ય થતા હોય ને સ્ત્રી પુરુષો જો ધૂણતા હોય, અને આ તો અટકાવવાની તાતી જરૂરિયાત છે. એક ક્ષણ પણ ચલાવી ન લેવાય એવી આ કરુણ દ્રશ્યો છે. નહીં જયંતભાઈ, તમે સત્યનારાયણની કથા પણ અટકાવી શકો છો, તો તમે ઇન્ડિવિજ્યુઅલી કામ કરી રહ્યા છો, તો આ ઘટના અટકી નહીં અને અટકી કેમ નથી? એટલે શું એ વિચારી રહ્યા હતા? કરતા ધરતા કોણ છે? એમાં એવું છે કે પેલી વસ્તુ આપને ક્લિયર કરી દઉં કે અમે જે સત્યનારાયણની કથાનું નામ લીધું એટલે આપને અમારે છે અમે માત્ર ને માત્ર સત્યનારાયણની કથા અટકાવી 24 અવર દરમિયાન પબ્લિક પ્લેસની અંદર અને ચાલુ ફરજે લોકોના કામની સમય દરમિયાન જે કથા હતી એને માહિતગાર કર્યા હતા, તંત્રને જાણ કરી હતી કે ચાલુ ઓફિસે હવે કથા થઈ ન શકે, ચાલુ અવર્સમાં ન થઈ શકે, ઓફિસ અવર બાદ કે રજાના દિવસોમાં કથા કરો તો કદી વિરોધ નથી. આ પ્રકારનો અમારો આપણી સાથે જયંતભાઈ મારી સાથે તમારી ડિબેટ થઈ હતી આ બાબતે. હું એમ કહેવા માંગુ છું કે તમે ત્યાં પહોંચી ગયા હતા, બંધ થઈ ગઈ હતી, ચલો જે પણ થયું એ થઈ ગયું. આ ઘટના પર તમે ઇન્ડિવિજ્યુઅલી કામ કરો છો, તો કરતા ધરતા કોણ છે? તેના સુધી તમે પહોંચ્યા કે નહીં?
નહીં, હવે અમે તમે જે કીધું માહિતગાર અમને અત્યારે અમને ખબર પડી કે અમે જ્યારે કીધું ત્યારે અમે તંત્રને ચોખ્ખું ત્યાંના લોકોને વાત કરી કે તમે મેડિકલ કેમ્પ રાખો, આ પ્રકારના આવે તો તમે એને સારવાર કરાવો અને આવા ધૂણતા તો ત્યારે એ લોકો એમ બોલતા હતા, જ્યારે અમારા માણસો ત્યાં ટીમ હતી ત્યારે એમ બોલતા હતા કે અહીંયા અમે આટલા વખતથી અહીંયા દરગાહની અંદર સેવા કરીએ છીએ, અમને કોઈ હાજરી આવતી નથી, તમને કેમ આવે છે, એવા પણ પ્રશ્નો કરતા હતા. અને એને જે નામ બોલતા હતા, કોઈના ખોટા નામ દેતા, ત્યારે એને અસંમતિ દર્શાવી કે અમે કોઈને કહેતો નથી કે આ પ્રકારનું થાય, પણ બંધ નહોતા કરાવતા. એ તો હકીકત, સત્ય હકીકત જ છે. પરંતુ હવે અમને અત્યારે જાણ થાય છે તો અમે તાત્કાલિક અસરથી અમે અત્યારે કલેક્ટરને, આરોગ્ય વિભાગને અને ગાંધીનગર અમે જાણ કરી અને કેમ જલ્દીમાં જલ્દી આ ધૂણવા અને ગંદા પાણીની અંદર જે ધૂણે છે એ બંધ થાય, એ અમારી પણ નૈતિક ફરજ બની જાય છે અને તે સંબંધી અમે જરૂર કાર્યવાહી શરૂ કરી દેનાર છીએ. ઓકે જયંતભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરી તે બદલ. તો આ ખોટું થઈ રહ્યું છે તેવું વિજ્ઞાન જાથા તરફથી પણ કહેવામાં આવ્યું છે. જોવાનું છે કે આ અંગે હવે શું આગળ જતા કાર્યવાહી થાય છે. સુરતની વાત કરીએ